ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. કેમ છો? મજામાં ને? આશા રાખું છું બધા મજામાં અને સ્વસ્થ હશો. એઝ યુ નો, અત્યારે આપણે ઇંગ્લિશ ગ્રામરની અંદર જે મહત્ત્વનો ટોપિક ટેન્સ છે તેનો અભ્યાસ છે તે કરી રહ્યા છીએ, જેની અંદર આપણે પાસ્ટ ટેન્સ છે, પ્રેઝન્ટ ટેન્સ છે તેનો અભ્યાસ કરી ચૂક્યા છીએ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તેનો પણ એક ભાગ છે તે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે તેનો સેકન્ડ પાર્ટ છે તે જોવાનો છે. તો લેટ્સ રેડી ટુ લર્ન ઇંગ્લિશ ગ્રામર. વેલકમ ડિયર સ્ટુડન્ટ્સ. તમારા બધાનું ફરી વખત આજના વિડીયોમાં સ્વાગત છે. હવે આપણે અત્યાર સુધીમાં ફ્યુચર ટેન્સની અંદર જે વાક્ય રચના હકાર છે, પછી તેના ઓળખ શબ્દો છે, પછી કેવી રીતે એમાં શેલ અને વિલ તેની સાથે ક્રિયાપદનું રૂપ મુકાય છે અને ટેન્સના પાર્ટ પણ આપણે જોઈ ચૂક્યા છીએ. આજે આપણે વાક્ય રચના નકાર છે ત્યારથી છે તે જોવાનું છે. તો જોઈએ. વાક્ય રચના નકારની અંદર પહેલાં તો તમને ખબર છે કે આવશે કર્તા, પછી શેલ અથવા વિલ જે લાગુ પડતું હોય તે. નકાર વાક્ય રચના છે એટલે નોટ તો આવશે જ. પછી આવશે મૂળ ક્રિયાપદ એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ, જેને આપણે વર્બનું પહેલું ફોર્મ એટલે કે V1 તરીકે પણ ઓળખીએ છીએ. પછી કર્મ, અન્ય શબ્દો અને ફૂલ સ્ટોપ એટલે કે પૂર્ણવિરામ. હવે આ સેન્ટેન્સની અંદર એટલે આ વાક્ય રચનાની અંદર નકાર વાક્યમાં પણ થોડાક જે નિયમો છે તે આપણે લાગુ પડે છે તે જોવાના છે, અથવા તો એમ કહી શકીએ કે નોંધ છે તે જોવાની છે, કારણ કે જેટલી પણ નોંધ જે આમાં છે તે ખૂબ જ અગત્યની છે. તો જોઈએ. સાદા ભવિષ્યકાળમાં નકાર વાક્ય બનાવવા માટે શેલ અથવા વિલ, બરાબર, શેલ 2 વખત ટાઈપ થઈ ગયું છે, તમે એક જ વાર લખજો. શેલ અથવા વિલ અને મૂળ ક્રિયાપદની વચ્ચે નોટ મૂકવામાં આવે છે, બરાબર. તો ઉપર જોઈએ આપણે શું કીધું છે, તો કે સાદા ભવિષ્યકાળમાં નકાર વાક્ય માટે શેલ અથવા વિલ એટલે કે શેલ અથવા વિલ છે અને મૂળ ક્રિયાપદ છે, બરાબર, એની વચ્ચે શું આવશે? નોટ છે તે મૂકવામાં આવે છે, એટલે કે નોટ મૂકવી દેવાથી વાક્ય છે તે નકાર થઈ જાય છે. સેકન્ડ નોટ શું કહે છે કે વિલ નોટનું ટૂંકું રૂપ છે તે વોન્ટ અને શેલ નોટનું ટૂંકું રૂપ શાંટ થાય છે. આ ખાસ અગત્યની વસ્તુ છે આ ટેન્સની અંદર. જેવી રીતે આપણે ડીડ નોટનું ટૂંકું રૂપ ડીડન્ટ છે, ડુ નોટનું ટૂંકું રૂપ ડોન્ટ મૂકીએ છીએ, એવી રીતના વિલ નોટનું ટૂંકું રૂપ છે ને તે વોન્ટ થાય છે. આ ખાસ મગજમાં રાખજો. અને શેલ નોટનું ટૂંકું રૂપ છે તે શાંત થાય છે. એટલે કોઈ જગ્યાએ તમે વોન્ટ અને શાંત વાંચો તો તમને ખબર પડી જવી જોઈએ કે આ વિલ નોટનું ટૂંકું રૂપ છે અને શાંત છે તે શેલ નોટનું ટૂંકું રૂપ છે. એટલે તમને નવીન શબ્દ છે તે લાગવો જોઈએ નહીં. પછી શું કહે છે કે આઈ વિલને ટૂંકમાં ILL લખાય છે. એટલે કોઈ વાક્યની અંદર તમે જોયું હશે કે આઈ પછી કોમા જેવી નિશાની અને LL લખાયેલા હોય છે. તો એ શું છે? તો કે એ પણ આઈ વિલનું ટૂંકું રૂપ છે. વી વિલ હોય, આઈ વિલ હોય. ઘણી વખત તમે આઈ છે પછી કોમા કરી અને ખાલી એમ લખેલો જોતા હશો, તો એ આઈ એમનું ટૂંકું રૂપ છે. ઘણી વખત આઈ છે એના પછી કોમા છે પછી વી અને ઈ જોયું હોય તો એ આઈ હેવનું ટૂંકું રૂપ છે. એટલે કે ઘણી વખત આખું ન લખતા આપણે આવા ટૂંકા શબ્દો છે કે ટૂંકા રૂપ છે તેનો ઉપયોગ છે તે કરીએ છીએ. એટલે આ મગજમાં રાખવાનું છે કે વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ થાય છે, શેલ નોટનું ટૂંકું રૂપ શાંત થાય છે અને આઈ વિલને અથવા વી વિલને કે યુ વિલ જે પણ કહો તેને ટૂંકમાં આવી રીતના શબ્દોની અંદર આપણે લખી શકીએ છીએ કે કોઈ પણ કરતા હોય અને પછી કોમા જેવી નિશાની અને પછી LL છે તે લખાય છે, જે તેનું ટૂંકું રૂપ કહેવાય છે, બરાબર. ચલો હવે વાક્ય રચના નકાર છે તેના એક્ઝામ્પલ્સ જોઈએ. તો એક્ઝામ્પલ્સની અંદર જોઈએ તો પહેલાં
આઈ શેલ નોટ સ્ટડી એટ હોમ ટુનાઇટ. એઝ યુ નો તમને ખબર છે હું જે રીતે સમજાવું છું કે માનો કે કાઉન્સમાં સ્ટડી હોય, પહેલાં શોધવાનો છે આપણે ઓળખ શબ્દ, ટુનાઇટ આપણો ઓળખ શબ્દ છે, પછી આ કાર્ડની અંદર જવાનું કર્તા પાસે, અહીંયા બ્લેન્ક્સ અને અહીંયા બ્લેન્ક્સ છે તે આપેલી હશે, એ બ્લેન્ક્સને તમારે ખાસ છે તે જોઈ લેવાની. હવે આ આપેલો છે, વ્હીલ વાપરો તો પણ વાંધો નથી, શેલ મૂકો તો પણ ખોટું પડશે નહીં, એટલે શેલ મૂકી દેવાનું છે. પછી જે પણ ક્રિયાપદનું રૂપ કાઉન્સમાં આપેલું છે એ કાઉન્સવાળું રૂપ છે તે આપણે અહીંયા મૂકી દેવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો ધે વિલ નોટ ડ્રો અ પિક્ચર ઇન નેક્સ્ટ કોમ્પિટિશન, એટલે કે આવતી સ્પર્ધાની અંદર તેઓ ચિત્ર દોરવાના નથી. તો આમાં પણ સેમ વસ્તુ લાગુ પડશે કે નેક્સ્ટ કોમ્પિટિશન આપણો ઓળખ શબ્દ છે, આગળ કરતા ધ્યેય આપેલો છે, અને અહીંયા તમને બ્લેન્ક્સ આપેલી હોય તો બસ ધ્યેય સાથે વ્હીલ આવે એટલે વ્હીલ મૂકી દેવાનું છે, અને કાઉન્સમાં ક્રિયાપદનું જે પણ મૂળ રૂપ છે ડ્રો, તેમનું તેમ જ છે તે આપણે મૂકી દેવાનું છે. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો શી વોન્ટ ડુ હર હોમવર્ક ટુમોરો, તેણી આવતીકાલે પોતાનું હોમવર્ક કરશે નહીં. તો અહીંયા મેં જુઓ વિલ નોટના ટૂંકું રૂપ છે વોન્ટ, તેનું યુઝ કર્યો છે, એટલે તમને મગજમાં બેસે કે માનો કે ખાલી જગ્યાની અંદર તમને અહીંયા નોટ પ્લસ અથવા વિલ નોટ પ્લસ જે ડુ છે ક્રિયાપદનું રૂપ આપેલું હોય તો તમે ખાલી જગ્યાએ કેવી રીતે પૂરશો, અથવા ઘણી વખત નોટ અને પ્લસ ડુ કરીને પણ આપેલું હોય છે, તો ત્યારે આપણે વોન્ટ ડુ અથવા વિલ નોટ ડુ પણ લખી શકીએ છીએ. એટલે અહીંયા મેં વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ છે તેનો યુઝ કર્યો છે. એટલે એક આઈડિયા તમને આવે કે કેવી રીતે વાક્યની અંદર આ ટૂંકું રૂપ છે તેનો યુઝ છે તે થાય છે, બરાબર. અથવા માનો કે અહીંયા શી વોન્ટ પછી તમને બ્લેન્ક્સ છે તે આપી દીધી હોય, અહીંયા જ બ્લેન્ક્સ આપેલી હોય અને આખું સેન્ટેન્સ આમ હોય અને કાઉન્સમાં તમને ડુ આપેલું હોય, તો તમારે સમજી લેવાનું છે કે વિલ નોટનું ટૂંકું રૂપ વોન્ટ લખેલું છે, અને આપણે ટીચરે કીધું છે કે ભવિષ્યકાળની અંદર ક્રિયાપદનું મૂળ રૂપ જ મુકાય, બીજું કંઈ મુકાય નહીં. તો આપણે કાઉન્સની અંદર જે રૂપ આપેલું છે ડુ, તે ડુનું ડુ જ અહીંયા છે તે મૂકી દેવાનું. એટલે કે એક જ બ્લેન્ક્સ આપેલી હોય તો પણ તમને અંદાજો આવી જવો જોઈએ કે વોન્ટ સાથે કે શાંત સાથે ક્રિયાપદનું મૂળ રૂપ જ આવે છે, બરાબર. ચાલો હવે આપણે એનીથી આગળ જોઈએ થોડાક ઉદાહરણો છે તે, જેમ કે જીગર વિલ નોટ રીડ ધ નોવેલ, જીગર નોવેલ વાંચશે નહીં. તો આમાં પણ કર્તા તરીકે કોઈ પણ આપણને શબ્દ માનો કે હી શી ઇટ એવું ન આપેલું હોય અને નામ આપેલું હોય તો પણ તમારે એ જ રીતે છે તે મૂકવાનું છે. જેમ કે અહીંયા જીગર નામ આપેલું છે તો એની સાથે વિલ અને રીડ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે. એવી જ રીતના સેકન્ડ એક્ઝામ્પલ છે કે ચેતન વિલ નોટ ડ્રો રંગોલી, તો અહીંયા ચેતન આપેલું છે તો તેની સાથે પણ વિલ આવશે, અને કાઉન્સમાં ડ્રો લખેલું હોય તો ડ્રોનું ડ્રો એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ જ આપણે છે તેમાં મૂકી દેવાનું છે, બરાબર. ચાલો હવે આપણે આગળ છે વાક્ય રચના પ્રશ્નાર્થ જોઈએ. તો વાક્ય રચના પ્રશ્નાર્થની અંદર પહેલાં આવશે શેલ અને વિલ, બરાબર. એટલે કે પહેલાં આવશે શેલ અથવા વિલ જે લાગુ પડતું હોય તે, પછી આવશે કર્તા, પછી મૂળ ક્રિયાપદ એટલે કે V1 અથવા ક્રિયાપદનું મૂળ રૂપ, પછી કર્મ, અન્ય શબ્દો અને ક્વેશ્ચન માર્ક. ક્વેશ્ચન માર્ક છે તે મૂકવાનું ભૂલવાનું છે નહીં. હવે તેને એક્ઝામ્પલ્સ જોઈએ તો વિલ યુ મીટ મી ટુમોરો, એઝ યુ નો કે ટુમોરો આપેલું છે, ઓળખ શબ્દ છે તે ભવિષ્યકાળનો છે, અને તમને ખબર છે કે યુ સાથે ક્રિયાપદનું ટુ બીનું રૂપ વિલ આવે છે, અને પછી તેની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ આવે છે, એટલે મીટનું મીટ જ મૂકી દેવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો શેલ વી ગો ટુ સી અ મૂવી નેક્સ્ટ સન્ડે, શું આપણે આવતા રવિવારે મૂવી જોવા જવાના છીએ? તો સેમ એ જ રીતે નેક્સ્ટ સન્ડે છે, બરાબર. વાક્ય છે પ્રશ્નાર્થ છે અને પ્રશ્નાર્થમાં પણ ફ્યુચર ટેન્સ છે, નેક્સ્ટ સન્ડે ઉપરથી આપણને ખબર પડે છે. હવે વી આપેલું છે તો વી સાથે
શેલ મૂકીએ છીએ અથવા વિલ પણ મૂકી શકીએ છીએ, પણ તમને ખબર પડે એટલા માટે મેં અહીં શેલ મૂકેલું છે. એટલે શેલ મૂકી અને પછી જે વી પછી છે એ ગો એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. થર્ડ એક્ઝામ્પલ જોઈએ તો વિલ યુ હેલ્પ મી ટુ નાઇટ, તમે આજે રાત્રે મને મદદ કરશો, બરાબર. તો એમાં પણ એવી જ રીતના ટુ નાઇટ ઓળખ શબ્દ છે, યુ સાથે વિલ આવે છે અને તેના પછી ક્રિયાપદનું મૂળ રૂપ મુકાય છે, બરાબર. એટલે કે તમને વાક્યરચના પ્રશ્નાર્થ પણ સમજાઈ ગયા હશે. હજી આપણે થોડાક એના ઉદાહરણો છે તે જોઈ લઈએ. જેમ કે શેલ વી વિઝિટ ટુ ધ ઝૂ, જો અહીંયા પણ શેલ સાથે વી છે વપરાયેલું છે અથવા વી સાથે શેલ વપરાયેલું છે. તો એવી જ રીતે જેમ વી આપેલું છે એટલે શેલ અને વિઝિટનો યુઝ થયો છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો વિલ સ્ટુડન્ટ્સ કમ ટુ ધ સ્કૂલ ટુમોરો, બરાબર. તો અહીંયા સ્ટુડન્ટ્સ આપેલું છે જે ક્રિયાપદનું બહુવચન છે, એટલે કે ધ્યેયનું બહુવચન અથવા તો ધ્યેયના ફોર્મમાં બહુવચન આપણને આપેલું છે. તો બહુવચનના નામ સાથે પણ આપણે વિલ જ મૂકીએ છીએ, કારણ કે આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે આઈ સાથે અને વી સાથે શેલ વપરાય છે, બાકી બધા સાથે વિલ વપરાય છે. એટલે સ્ટુડન્ટ્સ છે વિલ આવ્યું અને ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કમ જ છે તે આપણે ત્યાં રાખ્યું, બરાબર. ચલો હવે જોઈએ હજી પણ આગળ. જેમ આગળના ટેન્સમાં આપણે બધા જે સેન્ટેન્સ છે એનો ડિફરન્સ ક્લિયર કર્યો હતો, અહીંયા પણ આપણે બધા જ સેન્ટેન્સ છે તેનો ડિફરન્સ છે તે ક્લિયર કરવાનો છે. જેમ કે અહીંયા પોઝિટિવની વાક્ય રચના આપેલી છે, તો એસ અથવા વિલ, જેમ મેં કીધું હતું કે શેલ હવે બહુ ઓછું વપરાય છે, તો વિલ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ. નકાર વાક્ય રચના હોય તો સબ્જેક્ટ છે, પછી વિલ નોટ છે, V1 છે અને ઓબ્જેક્ટ. પછી જો પ્રશ્નાર્થ વાક્ય રચના હોય તો વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ V1 પ્લસ ઓબ્જેક્ટ પ્લસ ક્વેશ્ચન માર્ક છે. અને WH હોય તો તમને ખબર છે કે WH જે સેન્ટેન્સ વર્ડ હોય એ આગળ આવી જશે, પછી વિલ, પછી સબ્જેક્ટ, પછી V1, પછી ઓબ્જેક્ટ અને પછી ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ થ્રુ સમજીએ તો જેમ કે જો પહેલું સેન્ટેન્સ છે કે આઈ વિલ પ્લે ફૂટબોલ ટુમોરો, એટલે આ ઓળખ શબ્દ પણ તમને મળી ગયો. ફૂટબોલ ઓબ્જેક્ટ છે, પ્લે છે તે આપણું V1 એટલે કે ક્રિયાપદ છે, વિલનું વિલ છે અને આઈ છે તે સબ્જેક્ટ છે. હવે આ સેન્ટેન્સને તમારે નેગેટિવમાં ચેન્જ કરવું હોય, એટલે કે નકાર વાક્યની અંદર ચેન્જ કરવું હોય તો પણ તમને ખબર પડી જ જાય કે શું કરવાનું છે. તો કે વિલ અને પ્લેની વચ્ચે નોટ મૂકી દેવાનું છે, એટલે આઈ વિલ નોટ પ્લે ફૂટબોલ ટુમોરો. એ જ સેન્ટેન્સને તમારે કન્વર્ટ કરવાનું છે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સની અંદર, એટલે કે નકાર વાક્ય પ્રશ્નાર્થ વાક્યની અંદર. તો એમાં પણ સેમ વિલ છે તે આગળ આવી જાય અને આઈ પાછળ આવી જશે, એટલે કે સબ્જેક્ટ છે કરતા છે તે પાછળ આવી જાય છે. પછી પ્લે, ફૂટબોલ અને ટુમોરો અને લાસ્ટમાં આપણે એડ કરશું ક્વેશ્ચન માર્ક. એવી જ રીતે WH ક્વેશ્ચન હોય તો કોઈ પણ વર્ડ્સથી WH ક્વેશ્ચન બનાવવાનો કીધો હોય, જેમ કે વેર વિલ આઈ પ્લે ફૂટબોલ ટુમોરો, હું આવતીકાલે ફૂટબોલ ક્યાં રમીશ. તો એ પણ તમને ખબર પડી જાય કે WH ક્વેશ્ચન છે તે આગળ આવશે અને પછી જે રીતનું આ સેન્ટેન્સ છે એમ જ આપણે અહીંયા છે તે મૂકી દેવાનું છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ તો યુ વિલ સ્પીક ઇંગ્લિશ, જેને નેગેટિવમાં ચેન્જ કરતાં યુ વિલ નોટ સ્પીક ઇંગ્લિશ, ઇન્ટ્રોગેટિવમાં ચેન્જ કરતાં વિલ યુ સ્પીક ઇંગ્લિશ અને વેન વિલ યુ સ્પીક ઇંગ્લિશ. જે પણ WH ક્વેશ્ચનથી વર્ડ જે શબ્દ બનાવવાનો હોય અથવા તો ક્વેશ્ચન સેન્ટેન્સ બનાવવાનું હોય તો આ રીતે આપણે બનાવવાનું રહેશે. ત્રીજું એક્ઝામ્પલ જોઈએ તો હી વિલ પરચેઝ ન્યૂ કાર, હી વિલ નોટ પરચેઝ અ ન્યૂ કાર, વિલ યુ પરચેઝ અ ન્યૂ કાર અને વિચ કાર વિલ યુ પરચેઝ. એટલે તમને હવે ખબર પડી ગઈ હશે કે કઈ રીતે આપણે આ પ્રકારના સેન્ટેન્સ છે તે બનાવવાના હોય છે અને તમને તેનો ડિફરન્સ પણ સામે ક્લિયર થઈ જાય. ફોર્થ એક્ઝામ્પલ જોઈએ તો શી વિલ મેક કોફી, શી વિલ નોટ મેક કોફી, વિલ શી મેક કોફી અને વાય વિલ શી મેક કોફી. એના પછીનું ઉદાહરણ જોઈએ તો ઇટ વિલ રેઇન ઇન નેક્સ્ટ મંથ, ઇટ વિલ નોટ રેઇન ઇન નેક્સ્ટ મંથ, વિલ ઇટ રેઇન ઇન નેક્સ્ટ મંથ અને વેર વિલ ઇટ રેઇન ઇન નેક્સ્ટ મંથ.
પછીનું એક્ઝામ્પલ, વી વિલ વિઝિટ પેરિસ. વી વિલ નોટ વિઝિટ પેરિસ. વિલ વી વિઝિટ પેરિસ અને વેન વિલ વી વિઝિટ પેરિસ, એટલે કે આપણે પેરિસની મુલાકાત ક્યારે લેશું. અને લાસ્ટ એક્ઝામ્પલ જોઈએ તો, ધે વિલ રાઇટ સ્ટોરી. ધે વિલ નોટ રાઇટ સ્ટોરી. વિલ ધે રાઇટ સ્ટોરી અને હાઉ વિલ ધે રાઇટ સ્ટોરી, એટલે કે તેઓ કેવી રીતે સ્ટોરી છે તે લખશે. તમને ખબર જ છે કે WH ક્વેશ્ચનની અંદર હાઉ મેની, હાઉ મચ, હાઉ ફાર છે તેનો સમાવેશ છે તે થઈ જાય છે, એટલે અહીં હાઉ છે તેનો યુઝ છે તે થયેલો છે. કે તમારે માઇન્ડની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ છે તે ક્લિયર થઈ ગયો હશે. એના બંને વિડીયો છે વ્યવસ્થિત રીતે જોઈ અને ફેરબુકની અંદર કમ્પ્લીટ છે તે કરી લેજો, બરાબર. ઓકે, અને ત્યાં સુધી સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ. તમારું ધ્યાન રાખજો.